રામ રામ મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયો સાથે. તમારો કચ્છી ટ્રાવેલર અત્યારે ફરી પાછો નીકળ્યો છે જંગલોમાં. કેમોફ્લેજ પેન્ટ તમે જોઈ શકો છો ને. જ્યારે હું કેમોફ્લેજ પેન્ટ પહેરું છું ત્યારે સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક આપણું નવી જગ્યા અથવા તો જંગલોમાં શૂટિંગ રહે છે. અને અત્યારે હું છું ફિલહાલ કચ્છના લોડાઈ ગામની અંદર આવેલા, બીજા લોડાઈ ને કેશવનગરની અંદર આવેલા ખાબાઈ ડુંગરની બાજુમાં એક જગ્યા છે બહુ જ સુંદર. ત્યાં હું જઈ રહ્યો છું. તો મારી સાથે છે મોહનભાઈએ મને એ જગ્યાના ફોટા બતાવ્યા હતા. ને હું તમને કહી દઉં ફોર યોર ઇન્ફોર્મેશન કે આ જગ્યા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ને એમાં ક્યાંય નથી આવી આજ સુધી. સોશિયલ મીડિયામાં આપણે પહેલી વાર લાવી રહ્યા છીએ. તો જગ્યા અત્યારે રિવીલ નહીં કરું. તો મોહનભાઈ મને સજેસ્ટ કરી હતી આ જગ્યા પહેલી વાર, અને સાથે બે બીજા ભાઈઓ પણ આવ્યા છે. અરે બાઈકુ સાઈન એસપી રામજીની ખણી આવે છે. રામજીભાઈ આપણા સાથે છે. રામજીભાઈ, કેવો રહ્યો સફર? મસ્ત ને. તો અત્યારે ગરમીની શરૂઆત જ છે અને થોડો ઘણો તાપ અત્યારે લાગી રહ્યો છે. 2 વાગ્યાનો ટાઈમ છે. તો ધીમે ધીમે હવે શરૂઆત કરશું વ્લોગિંગની અને એક્સપ્લોર કરશું હાબાઈ ડુંગરની અંદર આ જગ્યા આવેલી છે પહાડોની અંદર ક્યાંક. તો ધીમે ધીમે હું જઈ રહ્યો છું ઉપરની સાઈડ. અહીં આગળ બાઇક જાય એમ જ નથી, કેમ કે તમે આ જોઈ શકો છો ખડકો અને પહાડો. એટલે અમે પેદલ યાત્રા શરૂ કરી છે આપણા. રામજીભાઈ, થેન્ક યુ. દેવ ઉપાડનું તમને આવી ખોટી મજૂરી કરાવી એના બદલ સોરી. પણ હવે ધીરે ધીરે બધા લોકો જઈ રહ્યા છે ને હું સાથે આવું છું પાછળ. અને મોહનભાઈ આપણને બતાવશે શું છે એ જગ્યા. અને ત્યાં જઈ જગ્યાનું ઇન્ટ્રો ને જગ્યા શું છે એ તમને ત્યાં જઈને ખબર પડશે. પણ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેતા, કેમ કે આ પહેલી વાર છે. અને જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ફેસબુક ઉપર જઈને જરૂર ફોલો કરી નાખજો. 50,000 ફોલોવરમાં થઈ ગયા છે કમ્પ્લીટ આપણા. અને ઇન્સ્ટાગ્રામમાં તો ખ્યાલ જ છે, ટ્રાવેલર વિજય, એને પણ ફોલો કરી નાખજો. અને કંજુસાઈ કરો છો બહુ, તો કંજુસાઈ કર્યા વગર યુટ્યુબ ચેનલમાં પણ આપણું ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરતા. ચલો હવે રસ્તો કાપીએ, વ્લોગિંગ થોડીક વાર બ્રેક કરી, કેમ કે રસ્તો અઘરો લાગશે. બહુ ઓફ રોડિંગ છે અને બહુ ટેકરા છે, ચડાણ ઢોરણ અને ખરે બપોરનો ટાઈમ. તો વિચારો હાલત કેવી થઈ છે મિત્રો. એકદમ 2-2:30 વાગ્યાનો ટાઈમ છે ખરે બપોરીનું. મિત્રો જો પહાડ ચડી રહ્યા છે, કેશવનગરનું પાછળનો ઇલાકો એટલે કે હાબા ડુંગર. અને હવે હું આ કેડી પાર કરીશ. અને જે ગુફા છે ને એ બિલકુલ આની પાછળ છે. ગુફા તમને પહેલી વાર દેખાશે. કહી દીધું મેં ગુફાની, નહોતું કહેવું, પણ આ ગુફા પહેલી વાર તમને દેખાશે. બહુ રેર શૂટ થઈ જાય ગુફા. અને કોઈ વ્લોગર નથી લાગતો મને કે આવ્યું હશે. આ લોકો જે સ્થાનિક છે અહીંયા ફરતા હોય છે વરસાદની સિઝનમાં, એણે જ મને કીધું. પહોંચી તો આવ્યા છીએ. આ પાછળ દેખાય ને ડુંગર આખો ક્રોસ કરીને, તો તડકો હતો એટલે તડકો આખો લાગ્યો છે. અને હવે ભાઈઓ આગળ જાય છે, હું પાછળ હવે નીકળ્યો એની પાછળ. અહીંયાથી પગકેડી ટૂંકો રસ્તો જાય છે. ઉપર પહેલાં બ્રેક મારી અને પછી એમાંથી વ્લોગિંગ સ્ટાર્ટ કરી. તો મિત્રો ફાઇનલી હું આ ગુફાની અંદર છું. અને એવું કહેવામાં આવે છે મેકનદાદાના વખત અને એનાથી પણ પહેલાંની ગુફા છે આ. અને તમે કદાચ નામ સાંભળ્યું હશે, અને મારા બ્લોગ જો તમે જોયા હશે ને તો માયાગર સ્વામીનું નામ તમે જરૂર સાંભળ્યું હશે. લોકો એવું કહે છે કે આ માયાગર સ્વામીની ગુફા છે. માયાગર સ્વામીએ આની અંદર તપસ્યા કરી હતી. હવે હું ગુફાના મોઢા ઉપર છું અને ગુફા અંદર બહુ જ પહોળી છે અને ઉપરથી એક પ્રકાશ પડી રહ્યો છે ગુફાની અંદર સૂર્યનું. તો મને એવું લાગ્યું છે કે ગુફાની ઉપરની સાઈડ ક્યાંક ને ક્યાંક આ ગુફાનું મોઢું હશે અને હવા જાય એના માટે જગ્યા હશે જરૂર. અને અંદરથી એકદમ રૂમ જેવી છે ગુફા. તો નાનો એક એન્ટ્રો અહીંયા લઈ લઉં છું, એના પછી હું ગુફા અંદર જાઉં છું અને તમને અંદરના સીન બતાવું છું. મિત્રો મોહનભાઈ અંદર આવી રહ્યા છે ગુફાની અંદર. એનાથી પહેલાં મેં એન્ટ્રો લઈ લીધો છે ગુફામાં. મોહનભાઈ ચાલે આવો, બહુ મસ્ત જગ્યા છે. અને મોબાઈલ લાઇટ કરીને આપણે આખો શૂટ કરીએ છીએ ગુફા. ખરેખર બહુ મસ્ત ગુફા છે. આજો ઉપરની સાઈડ, મેં તમને કીધું ને, આજો ગુફાનો મોઢો દેખાય છે. ઉપરની સાઈડ ખુલ્લી છે, મતલબ પહાડની અંદર છે. અને ખરેખર અહીંયા પણ સીન બહુ ગજબનું છે. આજો ગુફાનું, ગુફા પૂરેલી છે અને પહાડો વચ્ચે આ રીતનું બનેલ છે. ને એવું કહેવામાં આવે છે કે માયાગર સ્વામી અહીંયા તપસ્યા કરી હતી છે ને. બહુ રહસ્યમય ગુફા. અને આપણે પહેલી વાર સોશિયલ મીડિયામાં નાખીએ છીએ. અને આ ગુફાનો ઉપરની સાઈડ જો આ પહાડો અને ખડકોની અંદર બનેલી ગુફા. મોહનભાઈ વિડીયો લ્યો જરાક, ચાલુ જ છે કેમેરો. હા, દર્શકોને બતાવી દઉં તો કચ્છી આર્મી. અરે ગુફા બહુ મસ્ત છે ખરેખર, અને મજા આવી. ઘણા ટાઈમ પછી હું આવ્યો છું આ રીતનું ગુફાની અંદર એક્સપ્લોર કરવા. ઘણા વર્ષો પહેલાં આપણે નાળાપામાં એક ગુફા આને શૂટ કરી હતી. આ સેમ આવી જગ્યા હતી કંઈક, પણ એ અંદર રેતી બહુ હતી અને બહુ
અંદર જવું મુશ્કેલ હતું, પણ આમાં એટલું કાંઈ અઘરું લાગ્યું નથી. અને જેમાં અમે આવ્યા છીએ ખરેખર, અને અત્યારે ગરમી પણ બહુ થઈ રહી છે. અત્યારે ટેમ્પરેચર હશે કદાચ 35-40 હશે, અને ગુફાની અંદર થોડીક ઠંડક છે. અહીંથી થોડુંક ગુફાનું દ્વાર ખુલેલું છે અને પથ્થરો પણ પડેલા છે. એટલે કાં તો ભૂકંપના હિસાબે પથ્થરો પડી ગયા છે, અને કાં તો એવું હોઈ શકે કે કંઈક કુદરતી આપતો વરસાદના કારણે જે આ ખડકો છે ને ઉપરથી ધરસ્યા છે, અને એના કારણે મોટી મોટી શિલા ઉપરથી પડી છે. એટલે થોડોક ડર પણ લાગી રહ્યો છે, કેમ કે આપણે લાગે આ સોલિડ છે, પણ આને આપણે ગેરુઓ પથ્થર કયો, ભોકર પથ્થર કયો તો ભલે. ભોકર પથ્થર બહુ ડેન્જર છે. મને એનાથી પહેલા એક અનુભવ બહુ જોરદાર થઈ ગયો છે. આમને આમ હું એક માતાના મઠની બાજુમાં એક ગામ આવેલું છે, ત્યાં હું ગયો હતો આજની રીતે ખાપરા ખોડિયા જે ખીરસરાની કેવ્સ એક્સપ્લોર કરવા માટે ગયો હતો, ને ત્યાં મારી સાથે કાંડ થયું હતું. ગુફાની અંદર જે હું ગયો તેનાથી ઉપરની સાઈડ પથ્થર એક પડી ગયો અને ગુફાનો આખો રસ્તો બંધ થઈ ગયો. તો થોડું ઘણું ડેન્જર છે, તો ધ્યાનથી જવું. બાકી પોતાની સેફટી સાથે રાખવી. મારા સાથે મારી સેફટી લઈને ચાલુ છું. પાણીની બોટલ અને બીજું અમુક વેપન્સ કહી શકો, ટૂલ કહી શકો, એ પણ મારી સાથે હોય છે. કેમ કે આની અંદર આપણે ખ્યાલ નથી હોતો કે પ્રાણી કેવો પક્ષી અંદર બેઠેલો હોય છે. તો જ્યારે પણ તમને એવું લાગે કે આવી કોઈ જગ્યાએ જાઓ તમે એક્સપ્લોર કરવા, ખાસ કરીને આવી ગુફાની અંદર, ત્યારે પહેલાં ફૂટપ્રિન્ટ જરૂર જુઓ. કેમ કે ત્યાંની રેતીમાં ફૂટપ્રિન્ટ તમને દેખાશે કે અંદર કેવો જાનવર રહેલો છે. મોટા ફૂટપ્રિન્ટ તમને દેખાય તો એ ગુફાની અંદર જવાનું ટાળવાનું, કેમ કે હોઈ શકે મોટા કોઈ જાનવરનું રહેવાનું સ્થાન હોય. અત્યારે ફિલહાલ અહીંયા તો કાંઈ નથી. આખી ગુફા મસ્ત બતાવું તમને એકવાર. જેને જોઉં અંદર કાંઈક પડેલો છે, કોઈક વસ્તુ છે અંદર. મોહનભાઈ જરાક આવશો? અંદર કંઈક મૂકેલું છે. શું છે મારે જોવું પડશે. આ જરાક મોબાઈલ પકડશો, મોબાઈલ લાઈટ પકડશો, મને કંઈક દેખાણું છે. જોઈ ચાલો આ વસ્તુ શું છે. ઓ, સાપની કાચરી છે ભાઈ. આના અંદર બહુ મોટો સાપ રહે છે, લાગે એવો છે જોઈને. મોબાઈલ તો બતાવી દો એક જરાક નજીકથી. એક મોબાઈલ પહેલાં મને ચમકેલું લાગ્યું, કાંઈક ચમકે છે. આ જે કોતરો તમે જોઈ શકો છો ને ઉપરની સાઈડ, આની અંદર ગમે અહીંયા કોઈક મોટો સાપ રહે છે. અને ખરેખર ચામાચીડિયા. અને હજી મને બીજી વસ્તુ અહીંયા દેખાય છે, ઘણા બધા અલગ પ્રકારના જે ગુફાની અંદર કરોડિયા હોય છે ને, એવા કરોડિયા પણ અહીંયા જોવા મળ્યા છે મને. ગુફાના કરોડિયા ભાઈ, બહુ મોટો સાપ રહ્યો હશે. આ કાચરી પ્રમાણે તો એવું જ લાગે છે કે આ સાપ બહુ મોટો રહ્યો હશે. જો આ છે સાપની કાચરી, અને કાચરી જોતા મને આ કોઈ ઝેરીલા સાપની જ લાગે છે. સાપ પોતાની સ્કિન ઉતારી ગયો છે. આનું મોઢો વાર્યો જો સાપનું. આ મળ્યો છે આપણે ગુફાની અંદર. અને સાહુડી હું તમને કહેતો હતો ને મોહનભાઈ, હવે જો આ નિશાની છે કે અહીં સાહુડી રહે છે. આ જે કાંટા છે ને, સાહુડીના કાંટા છે. સાહુડી એટલે ઇંગ્લિશમાં તમે પોક્યુપાઇન જેને કહેવાય. અને મોડો મોડો ચામાચીડિયાનો અવાજ આવી રહ્યો છે. તો ઘણા બધા પ્રાણીઓનો અહીંયા, જંગલી પ્રાણીઓનું ઘર છે, તો અહીંયા જરાય સેફ નથી. આ જો ઉપરની સાઈડ મને હજી થોડુંક જોવું પડશે. હા, જો હજી એક સબૂત મળ્યો છે કે અહીં દીપડાનું ક્યાંક ને ક્યાંક વાસ રહ્યો હશે, ક્યારેક ને ક્યારેક. આ જો હાડકા દેખાય છે અહીંયા. આ ખબર નહીં શેના હાડકા છે. અહીંયા પણ હાડકા દેખાય છે. તો આ ઘણી બધી આવી વસ્તુ મળી છે ગુફાની અંદર. આ કોઈક જાનવરની ખોપડી છે, નાના જાનવરની. ઘેટા, બકરા એવું કંઈક લાગે છે ને. તો હોઈ શકે કે દીપડો અહીંયા રહે છે, તો દીપડો પોતાના શિકારને અહીંયા લાવીને કદાચ લંચ અથવા તો ડિનર કરતો હશે. મારણને લાવીને ખાવતો હશે. એ આ જો આ ગુફાના અંદર પડેલા અવશેષો જોઈને લાગે છે કે દીપડાનું મારણ ખાવાની જગ્યા છે. તો દોસ્તો મુશ્કેલ તો પડી અહીંયા પહોંચવામાં, અને ફાઇનલી આપણા પાછળ જોઈ શકો છો તમે ગુફાની અંદર છીએ. અને મને અહીંયા ઘણી બધી વસ્તુ દેખાણી. હાડકા દેખાણા, સાપની કાંચરી એટલે સાપની સ્કિન દેખાણી, જે સાપ પોતાની સ્કિન બદલતો હોય છે. એના પછી ચામાચીડિયા ઘણા બધા છે અહીંયા, અલગ અલગ પ્રકારના કરોડિયા પણ છે, અને હાડકા દેખાણા કોઈક પ્રાણીના. એના સિવાય સાહુડીની જે કાંટા કહી શકીએ, સ્પાઇન કહી શકીએ, અહીંયા દેખાણા. તો એ બધી ઘણી બધી વસ્તુ અહીંયા જોવા મળી. અને ગુફા મેં સાંભળ્યું તો એનાથી વધારે ભયંકર છે, અને કોઈક ને કોઈક પ્રાણીઓનું અહીંયા ઘર રહ્યો હશે. અને કદાચ હજી પણ આવતા હોય પ્રાણીઓ અહીંયા રાતના સમયે, સવારના સમયે, કાંઈ નક્કી નહીં.
પણ ખરેખર આ મારા સાથે મોહનભાઈ ને બીજા બધી મારી ટીમ મેમ્બર્સ છે, પણ એકલો હું અથવા તો કોઈ પણ આ જગ્યા કદાચ ખબર પણ પડે તો અહીંયા જરૂર વિઝિટ કરવું, પણ એકલો નહીં, કોઈકને લઈને આવું અને કાં પછી તૈયારીથી આવું. પણ મને નથી લાગતું કોઈ વ્યક્તિ અહીંયા એકલા આવવું જોઈએ. જગ્યા ધાર્યા કરતાં વધારે ડેન્જર છે અને ખાસ કરીને જંગલી પ્રાણીઓથી યાર અહીંયા ડર રહે છે, બીજો તો શું. પણ જે વિશે કહાનીઓ આ ગુફા વિશે છે એ કહાનીઓ ખરેખર ક્યાંક ને ક્યાંક સાચી છે. અને ઘણા વર્ષો સુધી દાદા માયાગરનાથે, જેને કહેવાય છે માયાગર સ્વામી, અહીંયા ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી અને અહીંયા એ જ ગુફા છે. અને ગુફા બહુ જ ભયંકર છે દેખાવમાં પણ. અને અહીંયા એવો સ્થાન બનેલો છે કે માણસ ક્યારેક ને ક્યારેક કોક ને કોક અહીંયા રહ્યો હશે, મતલબ માણસની હાજરીના અવશેષો પણ અહીંયા છે. તો એક ધાર્મિક સ્થાન છે, એક પવિત્ર સ્થાન છે, એના સાથે રહસ્યમય જગ્યા આપણે કહી શકો, જે પ્રમાણે આ ગુફાની કન્ડિશન છે. અને ખરે બપોરે અંદરની સાઈડ થોડુંક ટેમ્પરેચર ડાઉન છે, બહાર બહુ બાપ થઈ રહ્યો છે, પણ અંદર જે પ્રમાણે ઇન્સ્યુલેશન બનેલો છે, હવા બાયપાસ થાય છે. અને આ કદાચ મને નથી લાગતો કે માણસની બનાવેલ ગુફા છે, કુદરતી ગુફા તમને કહી શકો, કેમ કે આ કોતરો અને આ બધું જોઈને એવું લાગે છે કે આ કુદરતે આની રચના કરી છે. અને આ ખડકો વચ્ચે આ ખાબોચિયો ટાઈપનું બની ગયો છે. માનવ નિર્મિત હોત તો આની કંઈક રચના અલગ હોત. સીણી હથોડી કે એવો કોઈ મેં જોયો નથી અહીં જગ્યામાં, કે કોઈ સીણી હથોડી મારી હોય કે અથવા કોઈ એવા નિશાનો હોય કે લાગે કે મારા માનવે આને નિર્મિત કરી આ ગુફાને. તો માનવ નિર્મિત નથી, પણ આ કુદરતી રચના છે, કુદરતનો એક બહુ જ સુંદર નમૂનો છે. અને બહુ ભયંકર, બહુ સુંદર, બહુ શાંત અને બહુ રહસ્યમય ગુફા કેશવનગર ગામના પહાડોમાં, એટલે કે હબાઈની તળેટીમાં આવેલી માયાગર સ્વામીની આ ગુફા. આ વિડીયો સારો લાગ્યો હોય ને તો જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરતા મારી મહેનત માટે. અને જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ફેસબુકમાં તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરતા, અને ફેસબુકમાં જોઈ રહ્યો તો ઇન્સ્ટાગ્રામમાં પણ જતા ત્રણેય પેજમાં આપણું ઈ જ છે કચ્છી ટ્રાવેલર. જઈને કરો ફોલો, મેસેજ કરો અને કોમેન્ટ જરૂર કરો. આ વિડીયો ગમ્યો હોય તો, આ જગ્યા ગમી હોય તો હવે આવી ઘણી બધી જગ્યાઓની તલાશમાં હું બહુ જલ્દી નીકળવાનો છું, ત્યારે આપણે જરૂર મુલાકાત થશે. અત્યારે હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, શર્ટ બટ બધા ભીંજાઈ ગયા છે. પ્લસમાં મને લાગ્યો નતો કે આટલી બધી આ ગુફાની હાલત હશે, નહીં તો હું કેમોફ્લેજ ઉપર પણ પહેરી આવત. પણ ચાલો, જે થયું સારું થયું અને નવું કંઈક જાણવા મળ્યું, નવા ફૂટેજ તમને પણ જોવા મળ્યા. મળીએ બીજા વિડીયો સાથે. આ વિડીયો અહીં સુધી જોવા માટે તમારો દિલથી આભાર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બધાને રામ રામ કચ્છી આર્મી. મળી ત્યારે.